ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધાય? મજામાં? ચાલો, એક દાખલો તમને હોમવર્કમાં આપેલો તો કોઈ એક તકતી એટલે ડિસ્ક, બરોબર? એનું દળ 2 કિલો છે. તો આપણે શું ગોતવાનું કીધું હતું? એના દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ. ચાલો, એ તમને હિન્ટ આપી હતી. MACM. F બરાબર શું થાય? F બરાબર MACM, અને F એટલે ટોટલ ફોર્સ, F1 F2 F3 F4, બરોબર? ચાલો, હવે F1 F2 F3 F4 તમારે જોવું પડે શું થાય છે. ચાલો જો શું થાય. F1 સદિશ છે મારા વાલા બાળકો, આ x, આ -x, આ y -y. F1 સદિશ ઋણ x માં છે એટલે એનો ym 0, xm 8 પોતે. તો શું થશે? F1 સદિશના યમ -8 0 ન્યૂટન. તમને કીધું હતું વેક્ટર ફોર્મમાં લેજો. F1 સદિશ ઋણ x દિશામાં છે, સમજાય છે? ચાલો F2 આ. હવે તમે આમાં આકૃતિ કમ્પ્લીટ કરો તો શું થાય? આ y કહેવાય, આ x કહેવાય. તો 4 ન્યૂટને આ બાજુ 60 નો એંગલ બનાવ્યો. એનો x કમ્પોનન્ટ થાય 4 cos 60, બરોબર? એનો y કમ્પોનન્ટ થશે 4 sin 60. સિમ્પલ. ચાલો તો F2 સદિશ નો x ઘટક 4 cos 60, y ઘટક 4 sin 60. રેડી? માટે F2 શું થશે બોલો? cos 60 એટલે 1/2, એટલે 4 into 1/2 એટલે 2. sin 60 એટલે √3/2, 4 √3/2 એટલે 2 √3 ન્યૂટન. સમજાણું? ચાલો, નાવ F3. આ F3 છે. આ કહેવાય x, આમ જાય છે. અહીંથી આ શું કહેવાય? -y. તો 6 ન્યૂટને એક સાથે 45 નો એંગલ બનાવ્યો એટલે આ કહેવાય 6 cos 45. આ શું કહેવાય? -6 sin 45, ઋણ y માં છે. ડન. એટલે F3 માં શું આવશે? 6 cos 45 -6 cos 45. cos 45 એટલે 1/√2 એટલે 6/√2, કોમા -6/√2 ન્યૂટન. ચાલો F4. આ F4 છે. 10 ન્યૂટન આમ લઈ, આ x કહેવાય, આ ઉપર છે એટલે આ y કહેવાય. 10 નો આ ઘટક cos કહેવાય એટલે x બાજુ શું થશે? 10 cos 60. આ બાજુ શું થશે? 10 sin 60. સમજાય છે વાલા બાળકો? તો F4 ના બે કમ્પોનન્ટ, x કમ્પોનન્ટ 10 cos 60, y કમ્પોનન્ટ 10 sin 60. cos 60 એટલે 1/2, બરાબર? એટલે 10 ગુણ્યા 1/2 એટલે 5, √3/2 એટલે 5√3, 10 √3/2, 5√3 ન્યૂટન. F1 F2 F3 F4 કમ્પોનન્ટના ફોર્મમાં મળી ગયા. ચાલો હવે આમાં બસ વેલ્યુ મૂકી દેવાની. માટે MACM is equal to F1 સદિશ -80 વત્તા F2 સદિશ 2√3 પ્લસ F3 સદિશ 6/√2, -6/√2 પ્લસ F4 સદિશ 5, 5√3
એમની વેલ્યુ આપેલી છે 2 કિલો, આ 2 SEM એઝ ઇટ ઇઝ. ચાલો સામે બધાનો એક્સ ઘટક બોલો. એક્સ ઘટકનો સરવાળો -8 વત્તા 2 વત્તા 6/√2 વત્તા 5 આ એક્સ ઘટક બરાબર, કોમા વાય ઘટક. શું થાય વાય ઘટક? 0 વત્તા 2√3 -6/√2. યસ કે નો? તો કે યસ. પ્લસ 5√3 વાય ઘટક પૂરો. ડન. 2 નીચે વયું જાય. Therefore SEM is equal to 1/2 કૌંસમાં દ્રવ્યમાન કેન્દ્રના પ્રવેગનો એક્સ ઘટક. ચાલો શું થાય? 5 ને 2 7 -8 એટલે -1 વધે. 5 ને 2 7 -1 વધે એટલે -1 પ્લસ 6/√2 -1 પ્લસ 6/√2 આ એક્સ કમ્પોનન્ટ કોમા વાય કમ્પોનન્ટ 2√3 5√3 એટલે 7√3 7√3 માઇનસ આ માઇનસ છે 6/√2. આ તમારો આન્સર. આનું તમારે સાદુરૂપ આપવું હોય તો આપી શકો. કોમ્પિટિટિવ એક્ઝામમાં એટલું જ પૂછાય. આનું સાદુરૂપ હજી તમારે આપવું હોય તો આપી શકો. કેવી રીતે? આ 2 આના છેદમાં જાય બરોબર, 2 ઊંધા છે આના છેદમાં જાય. પહેલાનું સાદુરૂપ આપી દો. 6/√2 જી આવી એમાંથી -1 બાદ કરો. 2 અંદર જાય એટલે ભાંગા 2 એટલે કંઈક આંકડો આવશે કોમા. 7 × √3 જી આંકડો આવે એમાંથી 6/√2 બાદ કરો. આ 2 હજી અહીંયા અંદર જાય એટલે 2 ઘટક પડી જાય. ફ્રેક્શનમાં જવાબ આવશે, પોઈન્ટમાં જવાબ આવશે. તો આ જે પોઈન્ટમાં જવાબ આવે એ આનો એક્સ ઘટક, એનો વાય ઘટક. મૂલ્ય જોતું હોય તો એક્સ ઘટકનો વર્ગ વત્તા વાય ઘટકનો વર્ગ અને એનું વર્ગમૂળ. ડિરેક્શન જોતી હોય તો વાય ઘટકના છેદમાં એક્સ ઘટક. ઘણું બધું કરી શકો, પણ કોમ્પિટિટિવ લેવલે આટલું જ પૂછે. સમજણ? ચાલો ચાલો બાળકો આગળ. જો નવી થિયરી, મસ્ત થિયરી છે. સતત દળનું વિતરણ ધરાવતા પદાર્થ માટે દ્રવ્યમાન કેન્દ્ર શોધવાની રીત. સતત દળનું વિતરણ ધરાવતા પદાર્થ માટે દ્રવ્યમાન કેન્દ્ર શોધવાની રીત. ચાલો, આપણા આગળ જે ફોર્મ્યુલા હતી XCM બરાબર M1x1 અપ ટુ MNxN બાય M1 પ્લસ M2 પ્લસ MN. આ છે ને કેના માટે? દળનું વિતરણ
અસતત હોય. ડિસ્ટ્રેક્ટ માસ આને કહેવાય કન્ટિન્યુ માસ. દળનું વિતરણ જો અસતત હોય ને, ઇટ ઇઝ કોલ્ડ ડિસ્ટ્રેક્ટ માસ ડિસ્ટ્રીબ્યુશન. ડિસ્ટ્રેક્ટ માસ ડિસ્ટ્રીબ્યુશન. એ વળી હું આ સૂત્ર શેના માટે હતું? દળનું વિતરણ અસતત હોય એ વળી હું એક કણ અહીંયા હોય, એક કણ અહીંયા હોય, એક કણ અહીંયા હોય, M1 અહીંયા એનો સ્થાન સદિશ R1, M2 અહીંયા એનો ઉગમ બિંદુથી સ્થાન સદિશ R2, M3 અહીંયા એનો ઉગમ બિંદુથી સ્થાન સદિશ R3, Mn માં એનો ઉગમ બિંદુથી સ્થાન સદિશ Rn. તો બધા કણ નોખા નોખા છે, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા. સમજાય છે? તો આવી રીતે જે સિસ્ટમ બને ડિસ્ટ્રેક્ટ માસ ડિસ્ટ્રીબ્યુશન અસતત હોય, એક અહીંયા 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 હોય, તો સેન્ટર ઓફ માસ RCM ઇઝ ઇક્વલ ટુ M1 R1 સદિશ અપ ટુ Mn Rn સદિશ બાય M1 અપ ટુ Mn. એનો x યામાં થાય, y યામે તમને ખબર, z યામે ખબર છે. તો એ દળનું વિતરણ છે ને અસતત કહેવાય. છૂટા છૂટા કણ હોય, એક અહીંયા 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 હોય, પણ કન્ટિન્યુ માસ ડિસ્ટ્રીબ્યુશન. દળનું વિતરણ સતત હોય. શું? દળનું વિતરણ સતત હોય, કન્ટિન્યુ માસ ડિસ્ટ્રીબ્યુશન કહેવાય. સમજાય છે કે નહીં? દાખલા તરીકે આ બોર્ડ છે, બોર્ડની અંદર દળનું વિતરણ છે ને સતત કહેવાય, કન્ટિન્યુ કહેવાય. કેવું કહેવાય? કન્ટિન્યુ. બોડીની જેટલી લંબાઈ છે, જેટલી પહોળાઈ છે, એટલી લંબાઈ અને પહોળાઈ આખામાં દળ ભરેલું છે કે નહીં? સમજો, આખામાં દળ ભરેલું છે કે નહીં? તો કે હા. માની લ્યો, શું માની લ્યો? તો કે માની લ્યો અહીંથી આટલો કટકો કાપી નાખું, 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 અહીંથી આટલો કટકો, અહીંથી, 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 અહીંથી. તો લંબાઈ અને પહોળાઈ ઉપર દળનું વિતરણ સતત ન કહેવાય. સતત ન કહેવાય મતલબ વચ્ચે વચ્ચે અમુક ભાગ ખાલી આવશે, એમાં દળ હશે જ નહીં. M1, M2, M3, M4, Mn. ઇટ ઇઝ કોલ્ડ ડિસ્ટ્રેક્ટ માસ ડિસ્ટ્રીબ્યુશન. અસતત વિતરણ છે, એના માટે આ ફોર્મ્યુલા. આમાં દળનું વિતરણ સતત કહેવાય. જમવાની ડીશ રાઉન્ડ હોય, આપણી જમવાની જે થાળી હોય, ડીશ હોય, એ આખી રાઉન્ડ હશે, સર્ક્યુલર ડિસ્ક કહેવાય. તો એમાં દળનું વિતરણ કેવું હોય? સતત હોય કે નહીં? તો કે હા. વચ્ચે ખાડા ખાડા હોય તો જમવાનું અંદરથી બહાર ઢોળાઈ જાય. સોરી, જમવાની ડીશ છે, વર્તુળાકાર છે, એમાં દળનું વિતરણ સતત કહેવાય, કન્ટિન્યુ કહેવાય. અને આપણે લગભગ બધાય જોયું, ઓલી ચાયણી કહેવાય. ચાયણીને લગભગ બધા ચાઇનીઝ કહેતા હશે બધાના ઘરમાં. શું કહેવાય? ચાયણી કહેવાય. ઘઉં ચારવાની જે હોય ને એ ચાયણી કહેવાય. અથવા ઘણી વખત તમે જુઓ તો પાણી આમ અંદર નાખો તો વચ્ચે વચ્ચે ખાડા હોય, ખાડામાંથી પાણી બહાર આવે. તો એ ચાયણી વર્તુળાકાર જ છે. એને કંઈક સારું કહેવાય, નામ ભૂલી ગયો, તમને ખબર હશે. ઘઉં ચારવાનું કંઈક, આપણે ઘઉં ઉનાળો આવે મમ્મી ચારતા હોય કે નહીં, તો વચ્ચે વચ્ચે જો ખાડા હોય, આખી તારની લાઈન હોય, ડિંગ 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 ડિંગ, બરાબર આ રીતે આવું વર્તુળાકાર ચાયણી હોય, પણ તાર બધા હોય, તાર ડિંગ 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 ડિંગ. આવ્યું યાદ? ડિંગ 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 ડિંગ. તો દળનું વિતરણ નિયમિત ન કહેવાય, વચ્ચે વચ્ચે ખાલી સ્પેસ છે, દળનું વિતરણ અનિયમિત કહેવાય. સમજાય છે? પણ જમવાની જે ડીશ હોય આખી ભરેલી હોય,
આખી ભરેલી હશે, આખામાં દળ હશે, સમજો છો? તો આમાં જે છે આ દળનું વિતરણ, કોક કે હજી તો જગ્યા બાકી રહી ગઈ, લાવ સમજી લ્યો ને. દળનું વિતરણ કેવું કહેવાય? નિયમિત કહેવાશે. તો જો દળનું વિતરણ અસતત હોય તો આ સૂત્ર, પણ જો સતત હોય, સતત તો દ્રવ્યમાન કેન્દ્રના યામ કેવી રીતે ગોતવા એની ફોર્મ્યુલા आपके सामने पेश कर रहे हैं. टाटा. चलो, दिस इज फॉर डिस्ट्रिक्ट मास डिस्ट्रीब्यूशन. हक्के बच्चा बल्टी. चलो समझो. चलो, મારા પાસે એક એલ લંબાઈનો સળિયો છે. એલ લંબાઈનો સળિયો નિયમિત ઘનતાવાળો છે. એલ લંબાઈનો સળિયો છે, બરાબર. એલ લંબાઈનો નિયમિત ઘનતાવાળો સળિયો. ચાલો, નિયમિત ઘનતાવાળો મતલબ રિફિલ જ્યારે આખી ભરેલી હોય ત્યારે એની ડેન્સિટી નિયમિત કહેવાય, પણ અડધી ખાલી થઈ જાય તો એની ડેન્સિટી નિયમિત ના કહેવાય. અડધો ભાગ ભારે હોય, અડધો ભાગ હલકો હોય, સમજો. હવે સળિયો છે, હવે એનો એક એન્ડ જે અહીંયા 0 0 ઉપર છે, સમજીશ? મને ખબર જ છે, શું ખબર છે? આનું સેન્ટર ઓફ માસ એના ભૌમિતિક કેન્દ્ર ઉપર જ હશે. એલ લંબાઈનો સળિયો છે. કેટલી લંબાઈનો? એલ લંબાઈનો. તેનું સેન્ટર ઓફ માસ L/2 જ હશે. આ છેડાથી માપો તો L/2 આવે, આ છેડાથી માપો તો L/2 આવે, L/2 આવે. પણ આ સળિયામાં દળનું વિતરણ નિયમિત હશે. અહીંથી વચ્ચેથી કટકો કાઢી લીધો હોય તો કેવું થાય? તો સળિયો કહેવાય નહીં. હા, કેને સમજાતું? વચ્ચેથી તમે આટલો કટકો કાપી લ્યો. દાખલા તરીકે તમારા અગર 20 બંગડી છે, 20 બંગડી બાયું પહેરે, છોકરીઓ પહેરે, બરાબર. એ બંગડીઓને બાજુમાં ચોંટાડી દો, પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, એટલે આખો નળાકાર સળિયો બળી જાય કે નહીં? બરાબર. પણ માની લ્યો આ નિયમિત ઘનતાવાળો સળિયો નહીં, પણ તાર છે, તાર. ચાલો, હવે દળનું વિતરણ નિયમિત હશે, સતત કહેવાય. કેવું કહેવાય? સતત. વચ્ચેથી એક પણ ભાગ કાપેલો નથી. પણ મને ખબર છે આનું સેન્ટર ઓફ માસ ક્યાં હશે. સેન્ટર ઓફ માસ ક્યાં હશે? L/2 એ હશે. પણ મારે ગોતવું છે. કેવી રીતે? જો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે આગળ વધીએ. એક પારિમાણિક છે અને એક્સ અક્ષ ઉપર છે, તો જુઓ શું થાય. આપણે એવું વિચારી શકીએ કે આના નાના શું છે? અસંખ્ય ખંડ હશે. નાના આવા શું હશે? અસંખ્ય ખંડ હશે. આ ડંગ આ સળિયાના નાના હમણાં તમને ઉદાહરણ આપ્યું. 20 બંગડી હોય, 20 બંગડીને તમે ભેગી કરી દો, બાજુમાં ચોંટાડી દો, એટલે નળાકાર જેવો આકાર બની જાય કે નહીં? કોના જેવો આકાર બની જશે? કે નળાકાર જેવો આકાર બની જાય. તો પહેલી બંગડી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી, 10મી અને 20 ભેગી થઈને એક નળાકાર બનાવ્યો કે નહીં? પણ એમાંથી એક બંગડી છે ને એનો નાનો એવો ભાગ કહેવાય, નાનો એવો સેગમેન્ટ કહેવાય. માની લ્યો આ જે સળિયો છે, આ જે તાર છે, એનું દળ M છે, આનું દળ M છે. પણ એમ દળ બન્યું કેવી રીતે? દિવાલ બને. દિવાલ બને કેવી રીતે? અસંખ્ય નાની ઘણી બધી ઈંટો ભેગી કરી નાખી દિવાલ બનશે કે નહીં? સમજો બાળકો. પહેલી ઈંટનું લેયર, એના ઉપર બીજી ઈંટનું લેયર, ત્રીજી ઈંટ, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, બધા લેયર બનાવતા જાઓ, પછી દિવાલ બની. આખી દિવાલનું દળ કેપિટલ M હોય. તેમાંથી તમે એક નાની એવી ઈંટ કાઢી લ્યો તો એનું જે દળ હોય ને DM કહેવાય. કે નથી સમજાતું? આખી દિવાલનું દળ M છે, એમાંથી તમે એક નાની એવી ઈંટને કાઢી લ્યો ને તો એનું જે દળ હોય ને નાનો એવો એનો ખંડ કહેવાય. ખંડ આખો દિવાલનો નાનો એવો ખંડ કહેવાય. એનું દળ DM કહેવાય. મોટી બધી બિલ્ડિંગ હોય, આપણું ક્લાસરૂમનું આપણી સ્કૂલ છે 4 માળની છે, આખો પદાર્થ કહેવાય. પણ આપણે ક્લાસરૂમ એનો નાનો એવો ભાગ કહેવાય. આપણે શુદ્ધ ગુજરાતીમાં શું બોલીએ છીએ? વર્ગખંડ બોલી છે કે નહીં? આખી બિલ્ડિંગ છે
પણ એ આપણે એક નાના એવા ક્લાસમાં બેસી છીએ તો એને શું કહેવામાં આવે? વર્ગનો ખંડ. ખંડ કહેવાય, ખંડ. તો આટલી મોટી દિવાલ છે, અસંખ્ય ઘણી બધી ઈંટની બનેલી હશે, એમાંથી તમે એક નાની એવી ઈંટ કાઢી લ્યો તો એનું જે દળ હોય એ નાની એવી ઈંટ એને ખંડ કહેવાય. નાનો એવો ખંડ, દિવાલનો નાનો એવો ભાગ. તો એના દળને ડીએમ કહેવાય. શું કહેવાય? એના દળને ડીએમ. એની લંબાઈને ડીએક્સ કહેવાય ને પહોળાઈને ડીવાય કહેવાય. શું? એ નાની એવી ઈંટને આખી દિવાલની લંબાઈ એલ છે, પહોળાઈ એલ છે, એલ બાય એલ ની ચોરસ દિવાલ છે, પણ એની નાનો એવો ખંડ છે ને, કારણ કે દિવાલ શું હશે? દિવાલ આ રીતે ચોરસ દિવાલ છે, અહીંનો એક્સિયમ, અહીંનો વાયમ. હવે તમે એનો નાનો એવો ભાગ અહીંથી કાઢી લ્યો ને તો એના દળને કહેવાય ડીએમ. એની આ જે લંબાઈ હોય એને કહેવાય ડીએક્સ, એની આ જે પહોળાઈ હોય એને કહેવાય ડીવાય. સમજો છો કે નહીં? તો એવી રીતે નળાકાર છે, આ તાર છે. તમે એવું વિચારી શકો, પહેલી બંગડી, બીજી બંગડી, ત્રીજી બંગડી, ચોથી બંગડી, પાંચમી બંગડી, 20 બંગડીને ભેગી કરીને બનાવ્યું છે. બાજુ પેલા નળાકાર બની ગયો. બરાબર. તો એક એનો નાનો એવો ખંડ લઈ લઈએ આપણે. આખી મેથડ સમજજો. આ નાનો એવો ખંડ મેં લઈ લીધો. તો આ ખંડ જે લીધો ને, ખંડ, એની આ થિકનેસ છે ને ડીએક્સ જેટલી છે. કેટલી છે એની થિકનેસ? ડીએક્સ જેટલી, કારણ કે એક્સ અક્ષ ઉપર પથરાયેલો છે એટલે. અને આ નાના એવા ખંડનું દળ છે ને ડીએમ જેટલું છે. કેટલું છે એનું દળ? ડીએમ. ચાલો હવે આ ફોર્મ્યુલાનો તમે ઉપયોગ કરો તો આમાં તો M1 અહીંયા હતો, M2 અહીંયા હતો, M3 અહીંયા હતો, M4 અહીંયા હતો, M5 અહીંયા હતો, Mn અહીંયા હતો. પણ આ પહેલો ખંડ, બીજો ખંડ, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10મો, 11મો, 12મો એન બધા બાજુમાં ચોટેલા પડ્યા છે કે નહીં? ચાલો XCM. શું થશે? XCM. બરાબર. M1 એટલે પહેલા ખંડનો દળ. બધા ખંડને dx. બધી ઈંટના દળ સરખા હશે અને બધી ઈંટ ભેગી થઈને દિવાલ બનાવે. એક ઈંટનું દળ dm, એની પહોળાઈ dx, ઊંચાઈ dy. બીજી ઈંટનું દળ dm, પહોળાઈ dx, ઊંચાઈ dy. તો ચાલો પહેલો કટકો એનું દળ કેટલું? dm. કેટલું? પહેલો કટકો એનું દળ કેટલું? dm. હવે આ બધા ખંડના અહીંયા x1 x2 xn શું હતું? ઉગમ બિંદુથી અંતર. યાદ છે કે નહીં? ક્યાંથી અંતર? ઉગમ બિંદુથી. તો પહેલા ખંડનું અંતર x1, બીજાનું x2, ત્રીજાનું x3, ચોથાનું x4, પાંચમાનું x5, છેલ્લાનું xn હશે કે નહીં? તો માની લ્યો આવડો આ ખંડજી એક તમે ધાર્યો, એનું દળ dm છે, પહોળાઈ dx છે, અને માની લ્યો ઉગમ બિંદુથી, જ્યાંથી બચ્ચા પલટી ઉગમ બિંદુથી x જેટલો દૂર દાખલા તરીકે આવેલો છે. આનું x1, x2, x3, x4, x5 xn. તમે જે વચ્ચેથી નાનો એવો ખંડ લીધો એનું દળ dm છે, એની પહોળાઈ dx છે અને x જેટલો દૂર આવેલો છે. પહેલા તો આખા માટે dm. પણ બધાના અંતર સરખા નહીં હોય. આનું x1, x2, x3, x4. હા કે ના? dm x1, dm x2 up to dm xn છેદમાં બધા ખંડના દળનું સરવાળું dm up to dmn. હા કે ના? હવે મેં તમને કીધું તું, યાદ હોય તો, સંકલન ભણાયું ને ત્યારે, સંકલન જે છે ને લાગુ પડે ને કન્ટિન્યુ વસ્તુ માટે જ લાગુ પડે. સંકલન જે લાગુ પડશે ને કોના માટે લાગુ પડે? કન્ટિન્યુ વસ્તુ માટે જ લાગુ પડે. તમે માની લ્યો સંકલન તમને એમ કે ભાઈ તમારે ઘર્ષણ બળ લાગ્યું છે. આપણે દાખલા તરીકે છઠ્ઠા ચેપ્ટરમાં એક દાખલો આવતો કે ઘર્ષણ બળ આટલા અંતરથી આટલા અંતર, એક ઉદાહરણનો દાખલો આવતો, યાદ હોય તો ડાબા પેજ ઉપર ક્યાંક હતો કે ઘર્ષણ બળ આટલાથી આટલામાં લાગે તો કાર્ય કેટલું? તો ઘર્ષણ બળ એટલી આખી સપાટી ઉપર હશે. 0.1 મીટરથી ચાલુ કરીને 2.01 મીટર, એક ઉદાહરણ એવું હતું કે પેલા લીસી સરફેસ ઉપર ગતિ કરે છે, પછી ઘર્ષણ બળ 0.1 થી ચાલુ થયું અને 2.01 ઉપર પૂરું થયું. તો આપણે શું સૂત્ર વાપરતા હતા? ઇન્ટિગ્રેશન x1 થી x2 f dx. તો ઘર્ષણ બળ x1 એટલે 0.1 થી ચાલુ થયું
અને 2.01 એટલે x2 એટલે 2.01 અહીંયા પૂરું થયું. તો x1 એટલે 0.1 અને x2 એટલે 2.01. આખી સપાટીમાં ઘર્ષણ બળ લાગે તો જ તમે સંકલન લઈ શકો. પણ એવું કીધું હોય કે ભાઈ 0.1 થી ઘર્ષણ બળ ચાલુ થયું, પછી વચ્ચે 1 થી 1.2 માં ના લાગ્યું, પાછું લાગ્યું, તો સંકલન ના થાય. કન્ટિન્યુ હોવું જોઈએ. સંકલનનું સમજાવ્યું ત્યારે કીધું હતું. તો અહીંયા સંકલન ના થાય, અહીંયા ન થાય. એક અહીંયા દળનું વિતરણ અસતત છે. પણ અહીંયા આ બધા બાજુમાં બેઠેલા છે, ડીએમ. એટલા માટે આ સરવાળો સંકલનમાં કન્વર્ટ થાય. સમજાય છે વાલા બાળકો? આ સરવાળો જે છે કેમાં કન્વર્ટ થશે? સંકલનમાં. એક બીજી વસ્તુ, x1 એટલે એનું અંતર હતું, હા કે ના? સમજાય છે કે નહીં? તો હવે જો એ સંકલનમાં કન્વર્ટ થશે તો અહીંયા થશે શું? બોલો, ઇન્ટિગ્રેશન. શું થશે? ઇન્ટિગ્રેશન. ચાલો, પહેલાનું અંતર x1, બીજાનું x2, ત્રીજાનું x3, ચોથાનું x4, પાંચમાનું x5, છેલ્લાનું xn. તો તમે જે ખંડ ધાર્યો છે એનું અંતર કેટલું છે? કોક અહીંયા લેતો હાલે, અહીંયા લેતો હાલે. તો આ શું થશે? ઇન્ટિગ્રેશન x. બધામાં x છે, બધામાં dm છે. તો ઇન્ટિગ્રેશન x dm ના છેદમાં dm એટલે ઇન્ટિગ્રેશન 1 dm. આ સૂત્ર થઈ ગયું. કેવી રીતે હમણાં આપણે ઉપયોગ કરીને તમને સમજાવું છું, ચિંતા ના કરો. જો દળનું વિતરણ સતત હોય તો દ્રવ્યમાન કેન્દ્રનો એક્સિયમ ગોતવાનું સૂત્ર ઇન્ટિગ્રેશન x dm અપોન ઇન્ટિગ્રેશન 1 dm. એકનું સંકલન દળની સાપેક્ષે પણ બધા ખંડ લઈ લ્યો. તો બધા ખંડ લઈ લેશો તો બધા ખંડના દળનો સરવાળો કરો તો પદાર્થનું દળ થાય કેપિટલ M. તો એને આમે લખાય ઇન્ટિગ્રેશન x dm બાય કેપિટલ M. આ એક્સિયમ ગોતવાનું સૂત્ર ycm બરાબર આને આમે લખાય ને 1/m ઇન્ટિગ્રેશન x dm. ઉપયોગ કેવી રીતે કરવાનો હમણાં જોઈશું. ym શું થશે? 1/m ઇન્ટિગ્રેશન y dm. માની લો સળિયું x અક્ષ ઉપર ને y અક્ષ ઉપર હોત, x અક્ષ ઉપર નહીં y અક્ષ ઉપર હોત તો શું થાય? 1/m y dm. zcm 1/m ઇન્ટિગ્રેશન z dm. હા કે ના? દ્રવ્યમાન કેન્દ્રનો એક્સિયમ, વાયમ અને ઝેડિયમ ગોતવાનું સૂત્ર ક્યારે? કે જ્યારે દળનું વિતરણ સતત હોય, કન્ટિન્યુ માસ ડિસ્ટ્રીબ્યુશન, ત્યારે આ રીતે ગોતાય. કેવી રીતે? હમણાં હું તમને કરાવું છું. પેલા આટલું સમજો. દાખલો ગણીએ આપણે. ચાલો જો એક્સિયમ, વાયમ, ઝેડિયમ ગોતવાનું સૂત્ર મળી ગયું. હવે મારો સળિયો એક પારિમાણિક છે, સળિયો કયો કે તાર કયો એક પારિમાણિક છે, એટલે ખાલી એનો એક્સિયમ જ મળશે કારણ કે x અક્ષ ઉપર છે. હવે જો કેવી રીતે મળશે જોવું. આખો સળિયો છે એનું દળ છે કેપિટલ M, છેદ તો રેડી છે. હવે એનું સાદુરૂપ કેવી, એ શું કરવું મને નથી ખબર પડતી. ઇન્ટિગ્રેશન x dm એનું સાદુરૂપ કેવી રીતે આપવું એ જ અગત્યનું છે. dm એટલે શું? દરેક ખંડનું દળ. પણ વાલા બાળકો, શું વાલા બાળકો? પહેલો ખંડ ક્યાં છે? 0 ઉપર. છેલ્લો ખંડ ક્યાં છે? L ઉપર. કારણ કે 0 થી ચાલુ થયું પહેલો ખંડ, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, દસમો, અગિયારમો, n મો. અને આ બધા ખંડે ભેગા થઈને કેટલી લેન્થ બનાવી? L જેટલી. તો ઇન્ટિગ્રેશન શું થાય? xcm બરાબર 0 થી L. ક્યાંથી ચાલુ કરવાનું? 0 થી ચાલુ કરો, L ઉપર પૂરો કરો. x dm. અહીં તમે લખો તો લખી શકો 0 થી L 1 dm. એકનું સંકલન દળની સાપેક્ષે પણ દળ લેવાનું ક્યાંથી ચાલુ કરવાનું? 0 થી ચાલુ કરી અને L ઉપર પૂરું કરવાનું. તો 0 થી L વચ્ચેનું ટોટલ દળ તો કેટલું થાય? M થાય. 0 થી L વચ્ચેનું ટોટલ દળ તો કેટલું થશે? M થશે. બરોબર? એટલે આપણે લખતા નથી, આપણે ડાયરેક્ટ સૂત્ર યાદ રાખો છો, છેદમાં કેપિટલ M. ઓકે, ચાલો
તો XCM ઇઝ ઇક્વલ ટુ 1/m 0 થી L XDM. હવે એક મસ્ત મજાની વસ્તુ મેં તમને કીધું હતું, સંકલન x નું છે, આને બોલાયું x નું સંકલન દળની સાપેક્ષે ના થાય. x હોય તો અહીંયા x હોવો જોઈએ, y હોય તો y હોવો જોઈએ, વેગ હોય તો વેગ હોવો જોઈએ, પ્રવેગ હોય તો યાદ કરો સંકલન. હવે બધું હવે ઓરિજિનલ, હવે આ બધા ચેપ્ટરમાં એનો ઉપયોગ થશે. x હોય તો dx, y હોય તો dy, z હોય તો dz થવું જોઈએ કે નહીં, વેગ હોય તો dv, પ્રવેગ હોય તો da, બળ હોય તો df, જેનું સંકલન હોય એની સાપેક્ષે થાય. તો કેવી રીતે મળશે? અહીં તમારે dm ને ગમે એમ કરીને દૂર કરીને તમારે dx લઈ આવવું છે. તો dm એટલે શું છે? જો નાના એવા ખંડનું દળ શું છે? dm બરાબર ખંડનું દળ. તો ખંડનું દળ તમને કેવી રીતે મળે? એક વખત આપણે વાત કરી છે, 3 પ્રકારની ડેન્સિટી હોય. લિનિયર ડેન્સિટી, શું? લિનિયર એટલે રેખીય ઘનતા, બરાબર. સરફેસ ડેન્સિટી, પૃષ્ઠ ઘનતા. વોલ્યુમ ડેન્સિટી, કદ ઘનતા. કદ ઘનતાનું સૂત્ર જૂનું જાણીતું, ઘનતા બરાબર દળના છેદમાં કદ, રો બરાબર પૃષ્ઠ ઘનતા. સરફેસ ડેન્સિટી સિગ્મા, સિગ્મા બરાબર m/a, માસ અપોન એરિયા. લિનિયર ડેન્સિટી રેખીય ઘનતા, રેખીય ઘનતા માસ અપોન લેન્થ. તો રેખીય ઘનતા કોના માટે આવે? એક પારિમાણિક પદાર્થ માટે. સમજાય છે? પૃષ્ઠ ઘનતા કોના માટે આવે? દ્વિપારિમાણિક પદાર્થ માટે. અને કદ ઘનતા કોના માટે આવે? ત્રિપારિમાણિક પદાર્થ માટે. તો મારો તો સળિયો અત્યારે એક પરિમાણમાં છે, સળિયો અથવા તો તારક્યો. તો એના માટે લિનિયર ડેન્સિટી આવે. તો દળ કેવી રીતે ગોતવું? જો dm એટલે ખંડનું દળ છે. ચાલો, રેખીય ઘનતા લેમ્બડા બરાબર માસ બાય L. સળિયાનું ટોટલ દળ કેપિટલ M, સળિયાની ટોટલ લેન્થ કેપિટલ L. શું ડેફિનેશન આપી હતી? યાદ કરો દળના છેદમાં લંબાઈ, એકમ લંબાઈ દીઠ દળને, એકમ લંબાઈ દીઠ દળને શું કહેવાય? રેખીય ઘનતા. 100 સેન્ટીમીટર લાંબો સળિયો હોય, એનો 1 સેન્ટીમીટરનો ભાગ લ્યો, એનું જે દળ હોય એની લિનિયર ડેન્સિટી કહેવાય. સળિયો લાંબો છે 100 સેન્ટીમીટરનો, બરાબર. એનો 1 સેન્ટીમીટરનો તમે કટકો લઈ આવો ને, એનું જે દળ હોય ને, ઇટ ઇઝ કોલ્ડ લિનિયર ડેન્સિટી. અથવા લિનિયર ડેન્સિટી ગોતવી હોય તો મળી જાય. શું કરવાનું? ડાયરેક્ટ કુલ દળના છેદમાં કુલ લંબાઈ કરી નાખવાની. અને પહેલા મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું, 100 સેન્ટીમીટર લાંબો સળિયો છે, એનું દળ 100 ગ્રામ છે. તો શું થાય? 100 સેન્ટીમીટર લાંબો સળિયો છે અથવા તાર છે, એનું દળ 100 ગ્રામ છે. દળનું વિતરણ નિયમિત કહેવાય કે નહીં? આખા તારમાં દળ ભરેલું હશે કે વચ્ચેથી ખાલી હોય? વચ્ચેથી ખાલી હોય તો અહીંયાથી સળિયાનું અસ્તિત્વ ના રહીએ, તારનું અસ્તિત્વ ના રહીએ, નવો તાર ચાલુ થઈ જાય. કે ન સમજાતું? આમાંથી વચ્ચેથી ભાગ કાપી લઉં તો આખી પેનનું અસ્તિત્વ ના રહે, 2 કટકા થઈ ગયા કહેવાય. ના, દળનું વિતરણ નિયમિત છે. તો 100 સેન્ટીમીટર લાંબા સળિયાનું દળ 100 ગ્રામ છે. તો એમને ખબર પડે 1 સેન્ટીમીટરનો કટકો લેવો એનો દળ 1 ગ્રામ હોય. ટોટલ માસ અપોન ટોટલ લેન્થ કરો ને એટલે લિનિયર ડેન્સિટી મળી જાય. kg/મીટર. શું થશે? kg/મીટર. સમજો, એકમ લંબાઈ દીઠ દળની રેખીય ઘનતા કહેવાય. તો આપણે ગુજરાતીમાં લખીએ તો આનો મતલબ શું? જો કોઈ વસ્તુની લંબાઈ 1 હોય ને, એકમ લંબાઈ દીઠ દળ ને શું કહેવાય? એકમ લંબાઈ દીઠ દળ ને રેખીય ઘનતા, તો લેમ્બડા કહેવાય. એકમ લંબાઈ દીઠ દળ બરાબર લેમ્બડા. તો જો કોઈ વસ્તુની લંબાઈ 1 હોય તો એની દળ લેમ્બડા કહેવાય, 2 હોય તો 2 લેમ્બડા કહેવાય, 3 હોય તો 3 લેમ્બડા કહેવાય. હા કે ના? પણ મારે જે ખંડ જોઈ છે, મારે જે ખંડ છે, ખંડ એની લંબાઈ 1 છે, 2 છે, 3 છે, 4 છે, 5 છે, 6 છે, 7 છે. કેટલી છે? dx છે. 1 હોય તો લેમ્બડા, 2 હોય તો 2 લેમ્બડા, 3 હોય તો 3 લેમ્બડા. તો
dx ભાગનું દળ, dx લંબાઈના 1 મીટર લંબાઈ હોય તો લેમ્બડા, 2 હોય તો 2 લેમ્બડા, 3 હોય તો 3 લેમ્બડા. ડેફિનેશન છે એકમ લંબાઈ દીઠ દળ બરાબર લેમ્બડા. તો 1 નું લેમ્બડા, 2 નું 2 લેમ્બડા, 3 નું 3 લેમ્બડા. તો dx લંબાઈનું કેટલું થાય? dx લંબાઈનું દળ કેટલું છે? dm. તો dx લંબાઈનું દળ પહેલા લખી નાખું, જવા દો. dx લંબાઈનું દળ કેટલું થશે? dx ઇન્ટુ લેમ્બડા. સમજાણું બાળકો? કેટલું થશે? dx ઇન્ટુ લેમ્બડા. તો dm બરાબર શું થાય? dx ઇન્ટુ લેમ્બડા. ડન વાલા બાળકો? હા કે ના? બસ આ કિંમત ત્યાં આગળ મૂકો. હવે ચાલો તો શું થશે? xcm બરાબર તમે જે ખંડ ધાર્યો છે એ ખંડ કેટલો દૂર છે? x જેટલો. એની લંબાઈ કેટલી છે? dx. એનું દળ કેટલું છે? dm. તો dm મેં ગોઈતું. તો xcm ઇઝ ઇક્વલ ટુ 1/m 0 થી l xm ને dm એટલે શું થાય? લેમ્બડા dx. લેમ્બડા એટલે ઘનતા તો આખા સળિયાની અચળ હશે. નિયમિત ઘનતા છે. l લંબાઈનો કેવો ઘનતાવાળો છે? નિયમિત ઘનતાવાળો સળિયો છે. તો લેમ્બડા બાય m બરાબર. અહીંયા આવશે 0 થી l x dx. આવી ગયો કે નહીં? જે જોતો તો એ સરસ મજાનું. x હોય તો dx આવે. લેમ્બડાની વેલ્યુ મૂકી દો m/l. લેમ્બડાની બદલે m/l છેદમાં m તો છે જ. ચાલો કાંઈ નથી એટલે એક ઘાત વધેલી ઘાત છેદમાં 0 થી l. ચાલો કેન્સલ એટલે 1/l. અહીંયા શું આવે? અપર માઇનસ લોવર એટલે અહીંયા અપર એટલે l² માઇનસ 0² એટલે આ બધો 0 એટલે 1/l ગુણ્યા l². એક l કેન્સલ. જવાબ આવી ગયો l/2. તો દ્રવ્યમાન કેન્દ્રનો એક્સ્યામ શું હશે? l/2. ઉગમ બિંદુથી કેટલા અંતરે હશે? l/2 અંતરે. અથવા તો કોઈ એક છેડાથી, આ છેડાથી માપો કે આ છેડાથી માપો, કેટલા અંતરે હોય? l/2. સમજાણું વાલા બાળકો? આ રીતે ગોતાય. આ મેં તમને ખાલી મેથડ સમજાવી, બાકી આ તો તમારે યાદ જ રાખવાનું છે. નિયમિત l લંબાઈનો તાર હોય અથવા નળાકાર હોય, એનું દ્રવ્યમાન કેન્દ્ર કોઈ એક છેડાથી l/2 અંતરે આવે. તો મેં તમને આનો રીત સમજાવી, કેવી રીતે ઉપયોગ કરવાનો, હાઉ ટુ યુઝ ઇટ. ઓકે ચાલો. આ મોન્યુમેન્ટ નાનો એવો ચેન્જ કરીએ. લખો l લંબાઈના તથા m દળ ધરાવતા l લંબાઈના તથા m દળ ધરાવતા એક તારની રેખીય ઘનતા લેમ્બડા બરાબર 2x સૂત્ર અનુસાર બદલાય છે. લેમ્બડા બરાબર 2x સૂત્ર અનુસાર બદલાય છે. તો કોઈ એક છેડાથી તેના દ્રવ્યમાન કેન્દ્રનું અંતર ગોતો. l લંબાઈના કેપિટલ M દળ ધરાવતા એક તારની રેખીય ઘનતા લેમ્બડા બરાબર 2x સૂત્ર અનુસાર બદલાય છે. તો આ તારની કોઈ એક છેડાથી દ્રવ્યમાન કેન્દ્રના યામ જણાવો. ચાલો શું કીધું? આમાં છે ને એની ઘનતા નિયમિત હતી. ઘનતા નિયમિત હતી એનો મતલબ શું? ઘનતા નિયમિત હતી એટલે શું? હમણાં જ મેં તમને કીધું હતું 100 સેન્ટીમીટર લાંબો સળિયો હોય, 100 સેન્ટીમીટર લાંબો સળિયો હોય, એનું દળ 100 ગ્રામ હોય. તો પહેલા 1 સેન્ટીમીટરના કટકાનું દળ 1 ગ્રામ આવે, બીજા 1 સેન્ટીમીટરના કટકાનું દળ 1 ગ્રામ આવે, ત્રીજા 1 સેન્ટીમીટરના કટકાનું દળ 1 ગ્રામ આવે, ચોથા 1 સેન્ટીમીટરના કટકાનું દળ 1 ગ્રામ આવે, 100માં 1 સેન્ટીમીટરના કટકાનું દળ 1 ગ્રામ આવે. તો ઘનતા નિયમિત કહેવાય. ઘનતા કેવી કહેવાય? નિયમિત. દળનું વિતરણ
સતત અને નિયમિત કહેવાય. બે શબ્દો પર ધ્યાન રાખો. સતત, સતત એટલે હું બધા ખંડ. જો તમને સમજાવું પેલા. સતત અને નિયમિત, સતત અને અનિયમિત. દળનું વિતરણ સતત અને નિયમિત મીન્સ 6 જગ્યા છે. 6 જગ્યા ઉપર 50 કિલોના માણસ બેઠાડેલા છે. દળનું વિતરણ સતત કહેવાય. એક પણ જગ્યા ખાલી નથી, પણ પાછું નિયમિત કહેવાય. બે વચ્ચેનો નાનો એવો માઇનોર એવો ડિફરન્સ છે. 6 જગ્યા, 6 જગ્યામાં એક માણસ બેઠાડેલા છે. બધાએ માણસનું દળ 50. તો દળનું વિતરણ સતત કહેવાય, નિયમિત કહેવાય. કારણ કે 50 છે. માની લો આ બાજુ બીજી 6 જગ્યા છે. 6 જગ્યામાં માણસ બેઠાડેલા છે. એક પણ જગ્યા ખાલી નથી. જો એકાદી જગ્યા ખાલી હોત તો અસતત વિતરણ કહેવાય, પણ 6 જગ્યા ભરેલી છે. મતલબ દળનું વિતરણ સતત. પણ 50 કિલો, 60 કિલો, 40 કિલો, 90 કિલો, 75 કિલો, તો 6 જગ્યા ભરેલી છે. ઇટ મીન્સ દળનું વિતરણ નિયમિત. દળનું વિતરણ કેવું કહેવાય? સતત કહેવાય. સોરી, દળનું વિતરણ કેવું કહેવાય? સતત પણ અનિયમિત. સતત પણ અનિયમિત. ક્લાસરૂમમાં દળનું વિતરણ સતત હોય. 35 નો ક્લાસ હોય, 35 જગ્યા હોય, 35 જગ્યા ભરેલી હોય, તો દળનું વિતરણ સતત પણ અનિયમિત. બધાના દળ અલગ અલગ હોય. એમાંથી માની લ્યો આજે 2 છોકરાઓ એબસન્ટ હોય તો દળનું વિતરણ અસતત થઈ જાય. 2 જગ્યા ખાલી હશે. પણ એવી આઈડિયલ કન્ડિશનમાં નો, જે પોસિબલ નથી. ક્લાસરૂમની વાત કરું, બાકી તો પોસિબલ છે જ. બાકી બધી જગ્યાએ પોસિબલ છે. આ દિવાલમાં દળનું વિતરણ સતત હોય. બધી ઈંટની લંબાઈ પહોળાઈ સરખી હોય, બધી ઈંટનું દળ લગભગ સરખું હોય, તો દળનું વિતરણ સતત કહેવાય અને નિયમિત કહેવાય. પણ ક્લાસરૂમ માટે સતત પોસિબલ છે પણ નિયમિત નહીં. સતત મતલબ બધા છોકરા હાજર રહીએ, મતલબ બધી જગ્યા ભરેલી સતત, પણ નિયમિત ના કહેવાય. બધાના દળ અલગ અલગ હોય. માની લો આઈડિયલ વિચાર કરો, ક્લાસરૂમમાં 35 જણા છે, 35 જગ્યા છે, 35 ના દળ સરખા છે, પણ એવું પોસિબલ નથી ક્લાસરૂમ માટે. તો સતત કહેવાય, નિયમિત કહેવાય. સમજાય છે? દિવાલ 100 ઈંટની બનેલી છે, તો 100 ઈંટનું દળ નિયર અબાઉટ સરખું જ હોય. એવું ના હોય કે એક દિવાલ નાની હોય, એક ઈંટાની હોય, એક મોટી હોય, એક નાની હોય. બધે તમે જુઓ ફેક્ટરીમાં બની હોય સરખી જ બની હોય. સમજાય છે? તો આમાં છે ને વિતરણ નિયમિત હતું. તો પરફેક્ટ L/2 યાર મેં તમને આગળ લખાયું હતું, યાદ હોય તો પેલા લેક્ચરમાં જ. દ્રવ્યમાન કેન્દ્ર કોના ઉપર આધાર રાખે? નિયમિત આકારનો પદાર્થ હોય ને તો સેન્ટર ઉપર હોય, પણ નિયમિત આકારના પદાર્થમાં દળનું વિતરણ જોવું પડે. ઘનતા આ સૂત્ર અનુસાર બદલાય છે. લેમ્બડા બરાબર 2x. ઘનતા કેવી છે? નિયમિત નથી. ઘનતા અત્યારે છે અનિયમિત. એટલે જેમ જેમ અંતર વધે ને એમ ઘનતા વધે, એટલે દળ વધતું જાય. માની લ્યો આ સળિયો છે તમારો, આ x બરાબર 0, પેલો ઘન, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10 ડિગ 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 થશે કે નહીં? હવે આનો મતલબ શું? x બરાબર 0 તો ઘનતા 0. ઘનતા 0 મતલબ અહીંયા કઈ દળ છે જ નહીં. જેમ જેમ અંતર વધશે, જેમ અંતર વધશે તેમ તેમ ઘનતા વધે. જેમ જેમ અંતર વધશે તેમ તેમ ઘનતા વધે. એનો મતલબ શું? જેમ જેમ અહીંયા કંઈક દળ હશે, અહીંયા કંઈક દળ હશે, અહીંયા કંઈક દળ હશે, અહીંયા કંઈક દળ હશે, પણ જેમ જેમ પાછળ જાઓ ને એમ ડેન્સિટી વધતી જશે. તો આમ જેમ જાવશો ને એમ ઘનતા વધે, અને ઘનતા વધે એટલે દળ વધે. આ બાજુ જાશો ને એમ આ હલકામાંથી આ ભાગ હલકો હશે, ભારે 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 ભારે. આમ આવો તો
ભારેમાંથી હલકું 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 થઈ જાય. સૂત્ર આ અનુસાર ઘનતા બદલાય છે. સમજો, એક્સ વધશે એમ ઘનતા વધે. એક્સ એટલે લંબાઈ વધશે એમ ઘનતાનું મૂલ્ય વધે. એટલે આખા પદાર્થમાં દળનું વિતરણ નિયમિત નથી, સતત છે પણ નિયમિત નથી. જો નિયમિત હોત ને, પહેલા ભાગનું દળ, બીજા ભાગનું દળ, ત્રીજા ભાગનું, ચોથાનું, પાંચમાનું, છઠ્ઠાનું, સાતમાનું, છેલ્લા બધાના દળ સરખા હોત તો λ/2a, તો λ/2a. આની પહેલાનો દાખલો ગયો હોય, પણ અત્યારે આ સૂત્ર અનુસાર બદલાય છે એટલે નહીં. આ સમજાય છે. ચાલો, તો ગણી કેવી રીતે આવે? બરાબર, એલ લંબાઈનો સળિયો પણ અનિયમિત ઘનતાવાળો છે અને ઘનતા આ સૂત્ર અનુસાર બદલાય છે. λ/2x, λ/2x. સમજાય છે? ચાલો, અહીં લગીનું તો કોમેન્ટ. ચાલો, શું થાય હવે આમાં? બીજું, આમાં બધા ભાગના તમે દળ લીધા હતા, dm1, dm2. હવે બધા ભાગના દળામાં અલગ અલગ છે એટલે ખાસ યાદ રાખજો. ડાયરેક્ટ એમ નહીં મૂકી શકો. અનિયમિત ઘનતા હોય તો ડાયરેક્ટ એમ નહીં મૂકી શકાય. જો સમજો, એક cm is equal to x dx, sorry, x dm ના છેદમાં ઇન્ટિગ્રેશન 1 dm. સમજો, 0 થી ચાલુ કરીને l લખી, એ તો બધું એમ જ છે. 0 થી l, બરાબર, 0 થી l છે, બધા ખંડ 0 થી l બેઠા છે. પણ જેમ જેમ આ બાજુ જશો ને એમ બધા ભાગના દળ બદલે છે, તો ડાયરેક્ટ તમે અહીંયા એમ ના લખી શકો. ચાલો, આપણે જે ખંડ ધારી લીધો છે x અંતરે, એની પહોળાઈ dx છે, x અંતરે છે, એનું દળ dm છે, તો dm મળી જાય. dm મળી જાય. કેવી રીતે મળે dm? બોલો, હમણાં જ આપણે જોયું હતું. dm બરાબર શું થશે? dm બરાબર શું થશે? λ/dx. શું થશે? dm બરાબર λ/dx. નાના એવા ખંડનું દળ. ચાલો, તો xcm બરાબર 0 થી l λ/dx. કોની બદલે? dm ની બદલે આ x એમને. સમજાય છે કે નહીં? છેદમાં 0 થી l 1 dm ની બદલે શું થશે? λ/dx. સમજો, dm ની બદલે શું થશે? λ/dx. હવે લેમ્બડાની વેલ્યુ મૂકો. લેમ્બડાની વેલ્યુ 2 છે. કો કે લેમ્બડા કેન્સલ થઈ જાય? ના થાય. સંકલનની અંદર છે ને વેરિયેબલ છે. અચળ હોત ને તો કેન્સલ થાત. લેમ્બડા વેરિયેબલ છે એટલું યાદ રાખજો. લેમ્બડા બદલાય છે, અંતર બદલે ને એમ. કો કે લેમ્બડા ઉડાડી દો ને dx. અરે dx તો અમે ના જાય. સંકલનનો સંજ્ઞા છે. કો કે લેમ્બડા ના ઉડે, વાલા બાળકો એમ નહીં ઉડે, કારણ કે લેમ્બડા વેરિયેબલ છે, ચલિત છે. પણ લેમ્બડાની બદલે 2x મૂકો. xcm બરાબર 0 થી l 2x x dx. આ સમજાણું. લેમ્બડાની બદલે 2x જે આપ્યું છે રકમમાં, x એમનેમ, dx એમનેમ, છેદમાં 0 થી l લેમ્બડાની બદલે 2x dx. કોક આ x ઉડાડી દો. હજી કહું છું, નહીં ઉડે. x એટલે અંતર છે, અંતર બદલે છે, વેરિયેબલ છે. તમે ખંડ અહીંયા ધારો, કોક અહીંયા ધારે, કોક અહીંયા ધારે, એટલે વેરિયેબલ ના ઉડે એટલું યાદ રાખજો. અચળ હશે ઉડશે. તો જો અચળ કોણ છે? બગડો છે, તો બગડો ઉડી જાય. અહીંથી બગડો બારે આવે, અહીંથી બગડો બારે આવે. અચળ છે જી સંકલનની બારે લેવાનું. સંકલનની બારે હું લેવાનું જી અચળ હોય. તો અહીંયા શું થશે? 0 થી l x² dx છેદમાં 0 થી l x dx. સમજાય છે? ચાલો, તો xcm બરાબર આનું સંકલન, એક ઘાત વધે, વધેલી ઘાત છેદમાં, બરાબર, x³/3 0 થી l ના છેદમાં એક ઘાત છે x²/2 0 થી l. અહીંયા શું થાય? અપર માઇનસ લોવર. લોવરમાં તો 0 છે એટલે શું થશે? l³/3 - 0 ના છેદમાં l²/2 -0. તો શું થાય બોલો? અંશનો છેદ છેદમાં આવે, છેદનો છેદ અંશમાં જાય, 2/3 છેદનો છેદ અંશમાં જાય, અંશનો છેદ છેદમાં આવે, l³/l². ઉપર 3 વાર, નીચે 2 વાર, એટલે શું જવાબ આવ્યો? 2/3l. તો દ્રવ્યમાન કેન્દ્ર જે છે, જો ઘનતા આ સૂત્ર અનુસાર બદલાતી હોય ને, આ સૂત્ર અનુસાર, તો દ્રવ્યમાન કેન્દ્ર જે છે, બરાબર, આ છેડાથી
ઉગમ બિંદુથી કેટલા અંતરે આવેલું હશે? 2/3 અંતરે. કેટલા અંતરે? 2/3 L અંતરે. નિયમિત હોત તો વચ્ચોવચ્ચ આવેલું હોત, પણ અનિયમિત છે એટલા માટે 2/3 L અંતરે આવેલું હશે. સમજાવવા પ્રિય બાળકો? ચાલો આટલું રાખશે આજના લેક્ચરમાં. બરાબર, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, સી યુ. ધ્યાન રાખજો બચ્ચા પાર્ટી.